વડીલા ભાઈઓએ કોમ્પ્યુટરમાં મતતો ત્યારે અચાનક જ ત્યાં આગળ તેનો ભાઈ આવે છે છોકરીને લઈ અને કહે છે કે અરે યાર મારા મોટા ભાઈ તો સૂઈ ગયા છે, અત્યારે તું અહીંયા આગળ બેસ, હું થોડી વારમાં પાછો આવું છું. પછી મિત્રો એનો ભાઈ હોય તરત જ ત્યાંથી જતો રહે છે અને આ છોકરી ત્યાં આગળ બેસી જાય એટલે એની નજર પૈસા અને ફોન ઉપર પડે છે. પછી મિત્રો આ છોકરી હોય તરત જ પૈસા અને ફોન હોય એના બેગની અંદર લઈ લે છે. થોડી વારમાં ત્યાં આગળ ઓલો છોકરો આવે છે અને કહે છે કે અત્યારે જાગ્યા નથી. ત્યારે ઓલી કહે છે કે ના હજી જાગ્યા નથી, એવું કામ કરી કે હું પછી આવીશ ને પછી નોકરી માટે આવીશ, અત્યારે હું ઘરે જઉં છું, મારે થોડું કામ છે. પછી મિત્રો પેલો જાવા જતી હોય એટલે અત્યારે ઓલો જાગી જાય છે અને આર્યો કહે છે કે ઉભા રહો, મારા ભાઈ જાગી ગયા છે હવે. પછી આર્યો એના ભાઈને વાત કરે છે કે હું તમને જે નોકરીની વાત કરતો હતો ને ભાઈ, આ એ જ છોકરી છે અને આને નોકરીની તમે કહેતા હતા ને આ સારી જોબ કરશે, આ છોકરી મસ્ત છે. પછી મિત્રો પેલાની નજર ટેબલ ઉપર પડે એટલે કહે છે કે યાર મારા પૈસા ક્યાં ગયા, ચોરી થઈ ગયા. એટલે આ છોકરીઓએ તરત જ એની બાજુ જોવા લાગે ને કહે છે કે હું જઉં છું, મારે મોડું થાય છે. એટલે પેલો કહે છે કે યાર ઊભી રહે ને, તારે શું મોડું થાય છે. પછી મિત્રો પેલો કહે છે કે તમારો મોબાઈલ ખોવાનો છે ને, હું કોલ કરી જઉં એટલે જડી જાય છે. પણ મિત્રો આગળ થઈએ જોતા પહેલા ઉમા અંબેને આજે એક જ પ્રાર્થના કરું કે જે મારી વિડીયોને લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે, એના મા બાપની ઉંમર લાંબી કરે અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પહેલીની ચોરી પકડી જાય છે અને એને રંગે હાથ પકડી લે છે અને પછી કાઢી મૂકે છે ત્યાંથી.